તો આપણે એક ચમચી થોડું ઘણું જે હળદર નાખવાના છે તમે જોઈ શકશો. આમાં સરસ મજાનું ટેસ્ટફુલ આવશે, કારણ કે કાચી હળદર નાખવાથી સરસ મજાનું ટેસ્ટફુલ બની રહે છે. તો દોસ્તો તમે જોઈ શકશો કે અત્યારે આપણે ખાવા બેઠા છે અને તમે જોઈ શકશો કે એકવાર ફરીથી અત્યારે વાગી રહ્યા 12:30 થયા છે અને તમે જોઈ શકશો કે રોટલો ખાવા માટે આવી ગયા છે. રોટલો રોટલી બધું જ ખાય છે, દાણા પણ ખાય છે, સવારમાં આવી જાય છે ખાવા માટે. એકવાર પછી તમે જોઈ શકશો કે બાદ બતાવી રહ્યો છે તમને. આ બાજુ રોટલો નાખ્યો છે, સામે પણ નાખ્યો છે, તે પણ ખાઈ રહ્યો છે રોટલો મોર ને ફ્રેન્ડલી છે અને અવારનવાર આવતો રહે છે આપણા ઘરે. તો દોસ્તો તમે સામે જોઈ શકો છો કે આપણે આ વાડી છે ને એમાં આપણે મરચી છે એવું અલગ અલગ ઘણું બધું લગાવ્યું છે. તમે ઘણા બધા આપણે વિડીયો જોયા છે. તો આજે આપણે મેગી બનાવે છે, તો એટલા માટે આપણે હાલ આપણે આવ્યા છે મરચાં લેવા. તમે જોઈ શકશો તો 4 થી 5 મરચાં આપણે અહીંથી લઈ લઈશું. ત્યારબાદ આપણે અને કટિંગ કરીશું અને સરસ મજાની આજે આપણે મેગી બનાવવા જઈ રહ્યા છે મારા દેશી સ્ટાઇલ ગામડાની લાઈફસ્ટાઈલમાં. તમે જોઈ શકશો ગામડામાં આપણે આવી રીતે તમને દરેક વસ્તુ તમને મળી જાય છે. તીખા મરચાં છે તો 2-3 મરચાં લઈશું. તમે જોઈ શકશો તો અહીંયાથી મળી રહ્યા છે મરચાં આપણને, કારણ ઘણા બધા ફૂલ તમે જોઈ શકશો, ઘણા બધા ફૂલ પણ આવવાના એકવાર ફરીથી સ્ટાર્ટ થઈ ગયા છે. આવી રીતે આપણી ઓર્ગેનિક વાડી છે, તેમાં અલગ અલગ પ્રકારના ઘણા બધા વેજીટેબલ આપણે લગાવ્યા છે. તો ઘણા બધા વિડીયો છે તમે જોઈ શકશો આપણા, તો તમને ખ્યાલ આવશે. તો ચાલો આજે આપણે મેગી બનાવી રહ્યા છે. દોસ્તો તમે જોઈ શકશો કે ગોપાલની પ્રોડક્ટ ઘણી બધી પ્રખ્યાત છે. તો તમે જોઈ શકશો ગોપાલની આ મેગી છે. તમે જોઈ શકશો આપણે 2 લાવ્યા છે, આમાંથી એક બનાવી છે. તમે જોઈ શકશો આમાં મસાલા બધું એડ અંદર હશે. તો ચાલો મારી લાઈફસ્ટાઈલમાં હું કઈ રીતે મારા ગામડામાં બનાવું છું એકદમ દેશી સ્ટાઇલમાં. તમે જોઈ શકશો કે આપણે કઈ રીતે એની મેગી દરેકને ખ્યાલ છે કે આનું કોઈ પ્રોસેસ બહુ લાંબી નથી હોતી અને 4 થી 5 મિનિટમાં આ જે મેગી થઈ જાય છે. તમે જોઈ શકશો મરચાં પણ આપણે લઈ લીધા છે. તો ચાલો વિડીયોમાં બનાવી રહેજો. તમે જોઈ શકશો નાની એક ડુંગળી આપણે લઈ લીધી છે અને કટિંગ કરીશું બારીકથી અને જે વઘારીશું, જે તેલમાં તડકો મારીશું. તો મિત્રો ફાઇનલ તમે જોઈ શકશો કે આપણે જે તોડ નાખી છે એમાં આપણે પાણી થોડું એડ કરીશું. તો 1 ગ્લાસ આપણે પાણી લીધું છે અને તમે જોઈ શકશો આ બધું ટામેટા અને સાથે ડુંગળી પણ આપણે કટિંગ કરીશું અને મરચાં છે તમે જોઈ શકશો નાના કાપી નાખીશું. તો મિત્રો તમે જોઈ શકશો ફાઇનલી આપણે ડુંગળી અને જે મરચાં પણ કટિંગ કરી દીધા છે. તો તમે જોઈ શકશો હળદર, મીઠું સામાન્ય અને મરચું નાખીશું. તમે જોઈ શકશો સામાન્ય મસાલા બીજા યાદ જે હોય છે એમાં બધું મિક્સમાં તમને મસાલા મળી જશે જે મેગી સાથે આવે છે. તો દોસ્તો તમે જોઈ શકશો આપણે મસાલામાં થોડા ઘણા નાખ્યા છે, ત્યારબાદ નાખીશું આપણે અલગથી. તમે જોઈ શકશો કે આપણે ડુંગળી અને શેકાવા મૂકી દીધી છે. એમાં તમે જોઈ શકશો લીલા મરચાં, ટામેટાં. ખૂબ જ સરસ મજાનો ટેસ્ટ આવશે, ખૂબ જ મજા આવશે ખાવામાં અને ઓછો સમય લાગે છે અને 5-10 મિનિટમાં જે આ તમને 5 મિનિટમાં થઈ જાય છે મેગી. જાજો સમય નથી લાગતો આમાં. આ ડુંગળી શેકાય એટલે ત્યારબાદ આપણે આમાં થોડું ઘણું મસાલો નાખીશું અને ત્યારબાદ જે આપણે જે નૂડલ્સ હોય છે મેગી જે હોય છે એ નાખીશું આમાં. તો દોસ્તો તમે જોઈ શકશો આપણે મેગી આમાં નાખી દીધું છે. પાણી થોડું આમાં એડ કરવું પડશે. તમે જોઈ શકશો અને રસો પણ સરસ મજાનો ટેસ્ટફુલ લાગે એટલા માટે અને થોડું પાણી બળી જશે, થોડું કાઢીશું એટલા માટે. મિત્રો તમે જોઈ શકશો કે આ છે મેગીનો મસાલો. તમે જોઈ શકશો મેગી મસાલો છે આ. આમાં દરેક પ્રકારના મસાલા યાર હોય છે જે પેકિંગમાં આવી જાય છે નૂડલ્સ સાથે. તમે જોઈ શકશો કે આને આપણે નાખીશું, ત્યારબાદ સરસ મજાનો ટેસ્ટ ફૂલ લાગશે મેગી. દોસ્તો તમે જોઈ શકશો કે આ મસાલો છે. તમે જોઈ શકશો કે મસાલામાં તમે જોઈ શકશો શું એડ છે અંદર, દેખાતું પણ તમને હશે. તો ઘણા બધા મસાલા અંદર એડ છે. આમાં સરસ મજાનો ટેસ્ટ આવી જાય છે. તો આપણે આમાં નાખીશું, અંદર એડ કરીશું.
તો તમે જોઈ શકશો આપણે રસ્સાવાળી બનાવી છે. તમે જોઈ શકશો તો રસ્સો સરસ મજાનો ટેસ્ટફુલ લાગશે, એટલા માટે તો રસ્સો રવા દેવાનો છે આપણે. હવે સામે હું હળદર નાખીશ, તો એનો કાચી હળદર નાખીશ, એનો સ્વાદ સરસ મજાનો આવશે. તમે પણ ટ્રાય કરજો કાચી હળદર, એટલે કે આપણે જે એમાં નાખીશું વગર પહેલાં, તમે અમે સરસ મજાનો સ્વાદ પણ આવશે કાચી હળદરનો. તો આપણે એક ચમચી થોડું ઘણું જે હળદર નાખવાના છે તમે જોઈ શકશો, આમાં સરસ મજાનો ટેસ્ટફુલ આવશે, કારણ કે કાચી હળદર નાખવાથી સરસ મજાનો ટેસ્ટફુલ બન્યો રહે છે. તો આપણે એક ચમચી નાખી છે, નાની એવી ચમચી. હવે આપણે તેને હલાવી દઈશું, તો સરસ મજાનો ટેસ્ટફુલ અને કલર પણ આવી જશે. પહેલાં પણ નાખી હતી, સામાન્ય નાખી હતી, પણ અત્યારે તમે જોઈ શકશો કે આપણે કાચી હળદર નાખી રહ્યા છે, કારણ કે એનો ટેસ્ટ સરસ મજાનો આવે છે. એટલા માટે હું ઘણી વાર મેં ટ્રાય કરી છે ઘરે, તો આવી રીતે હું મારા ઘરે બનાવું છું. તમે પણ ટ્રાય કરજો આવી રીતે, કે કાચી હળદરનો સરસ મજાનો સ્વાદ 100% આવશે. અને રસ્સાવાળી આપણી મેગી બનાવી છે સરસ મજાનો, તમે રસો પણ તમે જોઈ શકશો. થોડું ઘણું આપણે આને ઉકળવા દઈશું, ત્યારબાદ આપણે થઈ જશે મેગી. ટામેટા પણ સરસ મજાના ઓગળી જાય, અને જે ડુંગળી છે એ પણ શેકાઈ જાય છે જે આના પાણીના કારણે, તો એટલા માટે થોડું આપણે રવા દઈશું. ડુંગળી તો શેકાઈ જાય કારણ કે આપણે જે શેકી છે, એટલા માટે ટામેટા પણ સરસ મજાના આમાં મિક્સ થઈ ગયા છે. તો દોસ્તો આગળ પણ ઘણા બધા આપણે વિડીયો મારા વિલેજ સ્ટાઇલ દોસ્તો ઘણા પણ વિડીયો આપણા તમે જોઈ શકશો મારા વિલેજ લાઈફસ્ટાઈલ. અમે અલગ અલગ વસ્તુ આપણે બનાવવાની કોશિશ કરીશું, અને કરી પણ છે. આગળ પણ તમે વિડીયો મારા જોઈ શકશો ઘણા બધા, અને આપણી ઓર્ગેનિક વાડી છે તેમાંથી આપણે બધું યુઝ કરીએ છીએ. તો ફાઇનલ તમે જોઈ શકશો કે મેગી આપણે તૈયાર થઈ ગઈ છે. અને નવા તમે જરૂર ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો, વિડીયોને જરૂર લાઈક કરો. તો તમે જોઈ શકશો ફાઇનલી આપણે હાલ અત્યારે સવારમાં બનાવી છે, અત્યારે વાગી રહ્યા છે 12:12 જેવું થયું છે. તો મિત્રો આ બાજુ છે માંડવીર, અને આ બાજુ છે રોટલા. તમે જોઈ શકશો દેશી લાઈફસ્ટાઈલ આપણે જે રોટલા ખાઈએ છીએ, તમે જોઈ શકશો અવારનવાર આપણે રોટલી, અને તમે જોઈ શકશો રોટલા સરસ મજાના આપણે બનાવ્યા છીએ આજે. અને હાલ દરરોજ હોય છે તે મોસ્ટ ઓફ રોટલી રોટલા. આ બાજુ તમે જોઈ શકશો શાક છે ભીંડાનું. આ બાજુ છે સીવ, તો સીવ પણ ખાવા બેસી ગયો છે. શું ખાવું છે બેટા? મેગી? તમે મેગી ભાવે છે? શું ભાવે? ઊનું છે આ બધું?